હિરપ્રા રુદ્ર માં ભૂમિકા એટલે ભારત દેશની વાત કરશે. હિરપ્રા રુદ્ર, તમે એમની હાઈટ તો જુઓ કે આ દીકરાની ઉંમર રમકડેથી રમવાની છે ને કહે છે કે મારે મંચ ઉપર બોલવું છે. અને આ મંચનો મોકો એટલે વર્ષા ફાઉન્ડેશન તાળીઓથી વધાવી આજની આ માં ભારત ભૂમિકાની વાતને. બોલો ભારત માતા કી, બોલો વંદે. અરે વડીલો આવી નાની જઈ ના હાલે હો. આજે એટલું જોરથી બોલો કે આખા રાજકોટને ખબર પડવી જોઈએ કે આ વર્ષા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેરીય કથાનું આવું રૂડું આયોજન થયું છે. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, બોલો વંદે, બોલો વંદે. વડીલો આજે હું તમને કહીશ કે આપણી ભારત માતાની ભૂમિનો કેટલો પ્રતાપ છે. વડીલો આપણી ભારતનો પ્રતાપ છે કે કેટલાય વિદેશીઓ આગ્રહતાઓની ગુલામીમાંથી ગુજરવા છતાં પણ આજે આ હિન્દુ સંસ્કૃતિની ધરોહર આજે પણ અડીખમ ઊભી છે. તેમનું આપણને અભિમાન છે અને હોવું પણ જોઈએ, કારણ કે આજની આ સંસ્કૃતિ બલિદાન કરવા માટે ઉજાગર છે. વડીલો ઉજાગર છે. આજનો યુવાન કે યુવતી જેના પર ઘર પરિવાર સમાજની જવાબદારી છે તે યુવાન આજે ભાંગડો થતો જઈ રહ્યો છે. તે યુવાન આજે ભાંગડો થતો જઈ રહ્યો છે અને તેમના માતા પિતાની નાની નાની શિખામણોથી અકળાઈને તે આત્મહત્યાના પ્રયાસો તરફ ઢળી રહ્યો છે. પાન, માવા, બીડી અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો તરફ વળી રહ્યો છે. અરે વડીલો આવું યુવાધન શું કામનું? આવું યુવાધન દેશનું ભલું કરી શકશે? अरे ऊंचे ख्वाबों के लिए गहराई से काम करना पड़ता है साहब, यूं ही नहीं मिलती कामयाबी किसी को. मेहनत की आग में दिन रात जलना पड़ता है, मेहनत की आग में दिन रात जलना पड़ता है साहब. મારા વિચારે સાચું રાષ્ટ્ર નિર્માણ ત્યારે થશે કે જ્યારે શાસ્ત્રો એટલે ધર્મ અને શસ્ત્રો એટલે સરકાર આ બંનેનો સમન્વય થશે ને ત્યારે જ આપણે આપણા ભારતનું નિર્માણ કરી શકશું. મારા વિચારે સાચું રાષ્ટ્ર નિર્માણ ત્યારે થશે કે જ્યારે આ ભારતનો નાગરિક અંધશ્રદ્ધામાંથી બહાર આવશે. તો હે મારા વડીલો, તમે ઊભા થઈ જાઓ. તમે જ ભારત માતાના રક્ષક છો, તમે જ ધર્મ અને મંદિરના રક્ષક છો. ત્યારે જ તમે આંખોથી નબળા ન બનો, હૃદયથી ગરીબ ન બનો. અરે હે મારા સાબજો, તમે ગાઢ નિંદ્રામાંથી જાગો અને સાબદા થઈ જાઓ. અહીં બેઠેલા જેટલા પણ વડીલો છે તે સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકામાં આવી જાય અને જેટલી પણ માતાઓ છે તે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં આવી જાય અને પછી પોતપોતાના બંને હાથ ઊંચા કરીને મારી સાથે પ્રતિજ્ઞા કરો. કરો પોતપોતાના બંને હાથ ઊંચા કરો અને કરો મારી સાથે પ્રતિજ્ઞા કે હું વડીલો અને માતા પિતાના આજ્ઞાનું પાલન કરીશ. આજ્ઞાનું પાલન કરીશ. હું આવા વડીલોના આશીર્વાદ અને પ્રેરણા લઈ આગળ વધતો રહીશ. હું આવા મારા સ્વપ્નના બનતા ભારત માટે બધા જ કાર્યો કરીશ. હું મારી સંસ્કૃતિ અને ધર્મને ઉજાગર રાખીશ. હું મારા ભારત માતાને વિશ્વગુરુના આસન પર બિરાજમાન કરીને જ રહીશ. મૂકી દો હાથ નીચે. नई उम्मीदें जगाना है तो अंधकार को चिरता हुआ एक नया सूरज उगाना है, नया सूरज उगाना है. कांटों से कई दूर नए फूल खिलाने हैं साहब. मुझे मेरे साफ दिल से एक नया भारत बनाना है, नया भारत बनाना है. अरे वडीलो મને કોઈ પૂછે ને કે તું કોણ છો તો ઉપાડીશ ખંજોળ અને છાતી પર હિન્દુસ્તાન લખી દઈશ. અરે સાહેબ મને કોઈ પૂછે ને કે તું ક્યાં રહે છો તો ઉપાડીશ તો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિનું નામ દઈ દઈશ અને પાછળથી જિંદગી બચશે ને એ આપણા ભારત માતાના નામે કરી દઈશ અને રગ રગમાં હિન્દુસ્તાન લખી દઈશ. अब तो जीना मरना बस मेरे राष्ट्र के नाम होगा. अगला जन्म लिया साहब तो मेरा दिल हिंदुस्तानी होगा. ना किसी हुस्न की चाहत है, मेरा तिरंगा ही मेरी ताकत है. अब मैं तो आशिक हूँ इस तिरंगे का और मेरा महबूब मेरा भारत है. इस तीन रंग का झंडा ही हमारी शान है, इसी में पूरा हिंदुस्तान है. अगर कोई मुझे पूछे कि आखिरी तमन्ना मेरी, मैं मुस्कुरा कर कह दूंगा कि
बस कफन एक तिरंगा चाहिए। ना सरकार मेरी है ना रोग मेरा है, ना सरकार मेरी है ना रोग मेरा है। मुझे इस छोटी सी बात का गौरव है कि मैं हिंदुस्तान का हूँ और हिंदुस्तान मेरा है। અને હું અંતમાં એટલું જ કહીશ કે આ માઈક મળે તો કોઈ છોડે। આ જ વિષય ઉપર હું તમને થોડું કહીશ અને ત્યારબાદ હું મારી વાણીને વિરામ આપીશ કે પરસેવો બિચારો લગવાયો થઈને ભલે ને ચહેરા પર આમ તેમ દોડે, આ માઈક મળે તો કોઈ છોડે। આ નાના અમથા ટીપા શું જાણે કે આ ભાષણ એ શું કરવાની ચીજ છે, કે આ ભાષણ એ શું કરવાની ચીજ છે। આકાશમાં ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે। વિષયમાં એવો તો પાપે ચડે તોય તંતુને આમ તેમ જોડે। આ માઈક મળે તો કોઈ છોડે। અને હે નસકોરાને બગાસા રમતે ચડે, હે બગાસા વેચાતા ભાગમાં। અરે કુટુંબ આ કંટાળો જાણે કે આખું કુટુંબ લઈ ફરવા ન આવ્યો હોય ભાગમાં। આ તાજા ઉગડેલા એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે। આ માઈક મળે તો કોઈ છોડે। છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કઈક શ્રોતાના જીવ પાછા આવે। છેલ્લી છે એવું કહીને તો પાછો આખો એક કલાક ચાવે। આ સાકરના ગાંગડાને કચ કચાવીને પકડો ના હોય ભૂખ્યા મંકોળે। આ માઈક મળે તો કોઈ છોડે। અસ્તુ જય હિન્દ જય ભારત, બોલો ભારત માતા કી, બોલો વંદે, અસ્તુ જય હિન્દ જય ભારત। ખરેખર એમની જગ્યા પર બેસે ને ત્યાં સુધી તાળીઓનો વરસાદ વરસવો જોઈએ। આવી વાત કરી છે કે આ માઈક